હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 188 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 187 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 188 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. તુતીકોરીન બંદર કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પ એ તમિલનાડુ, વિકલ્પ બી ઉત્તરાખંડ, વિકલ્પ સી ઝારખંડ કે વિકલ્પ ડી આંધ્રપ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ તમિલનાડુ. પ્રશ્ન 2. ભારતમાં સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? વિકલ્પ એ રાજસ્થાન, વિકલ્પ બી ગુજરાત, વિકલ્પ સી પંજાબ કે વિકલ્પ ડી મહારાષ્ટ્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ગુજરાત. પ્રશ્ન 3. સિલ્વેનાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? વિકલ્પ એ લોખંડ, વિકલ્પ બી તાંબુ, વિકલ્પ સી સોનું કે વિકલ્પ ડી ટંગસ્ટન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સોનું. પ્રશ્ન 4. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા બંધારણના કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? વિકલ્પ એ અનુચ્છેદ 51, વિકલ્પ બી અનુચ્છેદ 61, વિકલ્પ સી અનુચ્છેદ 71 કે વિકલ્પ ડી અનુચ્છેદ 81. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અનુચ્છેદ 51. પ્રશ્ન 5. ઈસવીસન 1824માં બૈરકપુરનો સૈન્ય વિદ્રોહ કોના સમયમાં થયો હતો? વિકલ્પ એ લોર્ડ મિન્ટો, વિકલ્પ બી લોર્ડ હોર્ડિંગ, વિકલ્પ સી લોર્ડ વેલેસ્લી કે વિકલ્પ ડી લોર્ડ એમહર્સ્ટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી લોર્ડ એમહર્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 188 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 187 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. તેની તમે ભાગ 187 ના પ્રશ્નોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.